સુરતના ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓના હસ્તે કરાયું હતું। સુરતમાં વધુ એક પોલીસ મથકનો ઉમેરો કરાયો છે, ત્યારે સુરતના ખજોદ ગામ ખાતે ડ્રીમ સિટી શરૂ થનાર ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા। અમારા 38વા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુટ્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જો है અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે, દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે ત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે જો है તો ખજોદ ગાંવ અને આ ડાયમંડ બુટ્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો है માનની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે। અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા એકદમ પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય, એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ અમારા પોલીસ સ્ટેશન છે, જ્યાં 1 પીઆઈ 3 પીએસઆઈ મિલાન 43 જેટલા માણસોને સ્ટાફ અહીંયા રહેવાના છે જો 2 પોલીસની ગાડીઓ રહેશે જો। અને ચૂંકि આ જો ડાયમંડ બુટ્સને એટલા મોટો 650 મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમ્મીદ રાખીએ છીએ કે જે રીતે આગે ધમધમતા જશે જો તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં વધતા જશે અને સેફટી સિક્યુરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા। ગામડીય વિસ્તાર જોડવામાં છે, કયા કયા ગામ જોડવામાં આવ્યા છે શહેર માટે અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે? અત્યારે જો ઓલપાડ તાલુકા, કામરેજ તાલુકાના 9 ગાંવ જેટલા સુરત શહેર કમિશનરેટમાં જો સમાવેશ કરવામાં આવેલા છે। કુલ આશરે વસ્તી અમારી 90 લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જીસ પણ વધતા જશે જો કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે, શહેરીકરણ થઈ રહ્યા છે, તો આવનાર સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ જાય તો આ હિસાબથી સરકારશ્રીએ ગૃહ વિભાગે જો આપણે 9 ગાંવ આપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારમાં બી અમારા જો નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂરત છે ત્યાં સ્થાપના કરવાની જરૂરત છે 1-2 જગ્યાએ, તે આવી પ્રક્રિયામાં ચાલુ છે। સર, મહેકમ વધારવામાં આવશે કારણ કે ખૂબ મોટો વિસ્તાર થયો છે, પોલીસની ખૂબ જરૂર હોય છે, તો કેટલો વિસ્તાર વધારવામાં આવશે? ને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમ્મીદ છે આપણે કે ગૃહ રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણે ઓર મહેકમ મળશે જો સુરત શહેરના અને આવનાર આપણા બાત કરીએ 4-5 વર્ષ પહેલાં 3,500 મહેકમ હતા, અત્યારે 7,000 મહેકમ થઈ ગયા છે આપણા। और આવનાર દિવસોમાં બી સુરત શહેરના વસ્તી, કામ ધંધા, બિઝનેસ અને લોકોનો ફૂટફોલ જો બહાર દરરોજ આવે છે એના ધ્યાન રાખી મહેકમ વધારા લગભગ દર વર્ષે હર બજેટમાં થતા જાય છે।